હવે આપણો નેક્સ્ટ ટોપિક લઈએ। ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે। પ્રક્રિયા પૂરી થાય છે, ઉત્સેચકથી થાય છે, દર પણ ઊંચો મળે છે, પણ આ બધું કેવી રીતે પોસિબલ બન્યું એ આપણે સમજીએ। આને સમજવા માટે ઉત્સેચક વિશે વિસ્તૃત અભ્યાસ કરવો પડશે। પહેલાં ઉત્સેચક કઈ રીતે કામ કરે છે તેનો અભ્યાસ આપણે કરીએ। સક્રિય સ્થાનના વિશે આપણે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। સક્રિય સ્થાન, આ સક્રિય સ્થાન એટલે કયું? ગઈકાલે જ્યારે આપણે ઉત્સેચકોનો ટોપિક ચલાવ્યો હતો, સૌ પ્રથમ એન્ઝાઇમ્સ ટોપિક, તેમે તમને કીધું હતું કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને ઉત્સેચકો પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બંધારણ ધરાવે છે, પરંતુ તેઓ પ્રોટીનનું ચતુર્થક બંધારણ ક્યારેય પણ ધરાવતા નથી। તો જે ઉત્સેચકો પ્રોટીનનું તૃતીયક બંધારણ ધરાવે છે તેમાં આડા અવળી ખાંચા ગુહાવાળી, તમે તૃતીયક પ્રોટીનનું બંધારણ તો જાણો જ છો, આડા અવળી ગુહાવાળી, ખાંચા ગુહાવાળી રચના જે દેખાય છે, પ્રોટીનના તૃતીયક બંધારણમાં જેટલા વળાંકમાં ખાંચા પડ્યા તે તેના સક્રિય સ્થાન કહેવાય। અને ઉત્સેચક જો પ્રોટીનના બન્યા હોય તો સેમ એ જ બંધારણ પ્રોટીનનું પણ, તો ઉત્સેચકના આવા સક્રિય સ્થાનોમાં ચોક્કસ બંધ બેસતો પ્રક્રિયક આવીને ગોઠવાય અને આ પ્રક્રિયક અને ઉત્સેચકના સંકુલની નિર્માણ થતા પ્રક્રિયા આગળ વધે અને નિપજ તરફ ધકેલાય। તો સમજો, રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે જેમાં રસાયણનું નિપજમાં રૂપાંતરણ થાય છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો છેલ્લો ટાર્ગેટ શું હોય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયક વપરાણો છે તેનું નિપજમાં રૂપાંતર થવું, નિપજમાં રૂપાંતર કરાવવું। તેને રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે જેમાં રસાયણનું, કયા રસાયણનું? તો એ રસાયણ તરીકે પ્રક્રિયક હોય। કોણ હોય? પ્રક્રિયક, કે જે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય છે તો તેવા રસાયણને પ્રક્રિયક કહે છે। અહીંયા પ્રક્રિયકના કૌંસમાં એસ એની સંજ્ઞા આપી છે, જ્યાં એસ એટલે સબસ્ટ્રેટ અથવા સબસ્ટન્સ। પ્રક્રિયકને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેવાય, એસ ફોર સબસ્ટ્રેટ, અને એનો એસ અહીંયા એના બરાબર એની સિમ્બોલિક આપ્યું છે। જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક ત્રિપરિમાણ સંરચના દર્શાવતું પ્રોટીન, આ ત્રિપરિમાણ સંરચના દર્શાવતું પ્રોટીન જે છે એ પ્રોટીનનું કેવું બંધારણ છે? તૃતીયક બંધારણ। લખી નાખો। જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક તૃતીયક બંધારણ ધરાવતું પ્રોટીન છે જે એક પ્રક્રિયક એસ ને નિપજ પી માં, પ્રક્રિયકની સંજ્ઞા એસ, નિપજની સંજ્ઞા પી, શા માટે પ્રક્રિયકને સબસ્ટ્રેટ કીધું તો નિપજને પ્રોડક્ટ કહીશું, જે એક પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે। સાંકેતિક સ્વરૂપ આપણે નીચે મુજબ તેને વર્ણવી શકીએ તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો ટાર્ગેટ એટલે કે એસ માંથી પી નું બનવું, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજનું બનવું કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર। પ્રક્રિયાર્થી એસ ઉત્સેચકના સક્રિય સ્થાન, જે તિરાડ કે ખાચા ગુહા જે પડ્યા તૃતીયક બંધારણમાં, પ્રોટીનના તૃતીયક બંધારણમાં આ જે ગુહા ખાચા પડ્યા, બરાબર, આ એન ટર્મિનલ છેડો હતો, આ સી ટર્મિનલ હતો, આપ જાણો છો। અહીંયા આપણે જે દોર્યો છે એ એન્ઝાઇમ છે, નોટ પ્રોટીન।
પ્રોટીનનો બનેલો એન્ઝાઇમ. આ ઉત્સેચકની અંદર એના તૃતીયક બંધારણમાં ઘણા બધા ખાચા ગુહા છે. એ ખાચા ગુહા એટલે તેના સક્રિય સ્થાન. તો કે પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે તિરાડ કે ખાંચો કે ગુહા જે કંઈ પણ હોય તેની સાથે જોડાઈ જાય છે, એટલે કે આવા સ્થાનોમાં પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાનમાં જોડાય છે. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક એટલે કે જરૂરી ઉત્સેચક પ્રક્રિયા માટેનો આ આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાઈને ઉત્સેચક પ્રક્રિયક સંકુલનું નિર્માણ કરે છે. એટલે એ કેવું સંકુલ? ES કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે સંકુલ. માની લો કે અહીંયા આ રીતે કોઈ પ્રક્રિયક જોડાઈ ગયો જે કંઈક આવા આકારમાં છે, બરાબર? તો ઉત્સેચક સાથે પ્રક્રિયકનું આ જોડાણ એ જે ક્ષણિક સંકુલ બન્યું, પહેલા આવું હતું E+S એટલે કે ઉત્સેચક પ્લસ પ્રક્રિયક જેનું કોમ્પ્લેક્સ બન્યું, ત્યારે કંઈક આવી રીતે રજૂ કરી શકાય. ES કોમ્પ્લેક્સ ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ફાવશે? E ફોર એન્ઝાઇમ ઉત્સેચક, S ફોર સબસ્ટ્રેટ પ્રક્રિયક અને P ફોર નિપજ પ્રોડક્ટ. તો કે એન્ઝાઇમ ઉત્સેચકને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એક ક્ષણિક સમયની ઘટના છે. એટલે કે ઉત્સેચક અને પ્રક્રિયકનું જોડાણ થઈ અને જે સંકુલ રચાય છે એ હંગામી ધોરણે થતી પ્રક્રિયા છે, એ પરમેનન્ટ રહેતું નથી. સમજો. એક ક્ષણિક સમયની ઘટના છે. આપણે આ ગ્રાફને સ્ક્રીન પર ક્લિયર દેખાડવા માટે થોડુંક આપણું ઝૂમિફિકેશન લો કર્યું છે, તો તમે થોડા અક્ષરો નાના થયેલા હોવાથી થોડુંક ધ્યાન કેન્દ્રિત કરજો, અથવા જો આમાં ન બરાબર દેખાતું હોય તમને સ્ક્રીન પર તો ટેક્સ્ટબુક સાથે રાખી શકો છો. આ એક ક્ષણિક સમયની ઘટના છે. કઈ? તો કે ઉત્સેચક સાથે પ્રક્રિયકનું જોડાવું એ થોડાક સમય માટેની પ્રક્રિયા. આ પ્રક્રિયાથી ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે, જેને તેની સંક્રમણ અવસ્થા કે સંરચના કહે છે. ધ્યાન આપજો. અહીંયા ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાઈ ગયો, સંકુલ બની ગયું. સંકુલ બહુ ટકવાનું નથી. ઉત્સેચકને એનું કામ ચાલુ કરવાનું છે અને ઉત્સેચક કામ કરશે એટલે પ્રક્રિયકનું જે સ્વરૂપ બંધારણ હશે તેમાં થોડો ફેરફાર અને બદલાવ આવશે. કોના બંધારણમાં? પ્રક્રિયકના. ઉત્સેચકના ને ઉત્સેચકને નિપજ નથી બનાવવાની, પ્રક્રિયકમાંથી નિપજ બનાવવાની છે. એટલે ઉત્સેચક પ્રક્રિયકના સ્વરૂપમાં બદલાવ લાવશે. તો આજે પ્રક્રિયકમાં બદલાવ આવવાની જે ઘટના છે એને તેની સંક્રમણ અવસ્થા કહેવાય. કેવી અવસ્થા કહેવાય? સંક્રમણ અવસ્થા. આ સંક્રમણ અવસ્થાને તમે આપેલ જે ગ્રાફ છે આપણને આ ગ્રાફમાં બરાબર ઉપર જોઈ શકો છો. બરાબર? પ્રક્રિયક કામ કરવા આવ્યો છે, અહીંયા થોડુંક એનો બદલાવ આવ્યો છે સ્વરૂપમાં. પહેલા તો ગ્રાફની વાત કરીએ તો શેના વિરુદ્ધ શેનો આલેખ છે? સ્થાયી શક્તિ વિરુદ્ધ સક્રિય શક્તિનો આલેખ. સ્થાયી શક્તિ વિરુદ્ધ સક્રિય શક્તિનો આલેખ છે. આ એની એક્સ અક્ષ છે, આ એની વાય અક્ષ છે. સમજતા જઈએ આપણે. પ્રક્રિયા ચાલુ થાય છે, પ્રક્રિયકથી ઉત્સેચક કાર્ય કરી રહ્યો છે. આ પ્રક્રિયકની રેખા આપી છે આપણને. અહીંયા પ્રક્રિયક હશે, પ્રક્રિયકનું પ્રારંભિક સ્થાન આ હશે. બરાબર? આ પ્રક્રિયા કરી રહ્યો છે. તો બે રીતે અહીંયા આપણને પ્રક્રિયા આપી છે. આ જે પિંક લાઈન અને આ જે ઓરેન્જ લાઈન તમને દેખાય છે, રેડ લાઈન અને પિંક લાઈન, સોરી,
આ જે પિંક કલરની ગુલાબી કલરની લાઈન છે એ લાઈન શું સૂચવે છે? તો કે આ જે રેખા છે ગુલાબી કલરની એ સૂચવે છે કે આ જે પ્રક્રિયા છે એ ઉત્સેચકની હાજરીમાં થઈ રહી છે. ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયા એ આપણને ગુલાબી રંગની રેખામાં દેખાય છે. અને ઉપર લાલ રંગની તમને લાઈન દેખાય છે એટલે કે આ લાઈન એ સૂચવે છે કે જે ઉપરોક્ત પ્રક્રિયા પ્રક્રિયકથી થઈ રહી છે, પ્રક્રિયકનો સેમ પોઈન્ટ છે. આ પ્રક્રિયકનું કામ ચાલુ જ અહીંથી થયું, જો બે બાજુ ઉપર ને નીચે. તો જે ઉપરનો પોઈન્ટ ગયો રેડ કલરનો એ સૂચવે છે કે જે પ્રક્રિયા છે ઉપરની એ ઉત્સેચકની ગેરહાજરીમાં, માટે તે પ્રક્રિયા અનુત્પ્રેરિત પ્રક્રિયા છે, અનુત્પ્રેરિત પ્રક્રિયા છે. જ્યારે આ પ્રક્રિયા છે ઉત્પ્રેરિત પ્રક્રિયા સૂચવે છે. તો કે પ્રક્રિયા થઈ રહી છે ઉત્સેચકની સાથે અને ઉત્સેચકની ગેરહાજરીમાં. ત્યારે અહીંયા તમે જુઓ, હમણાં આપણે વાત કરી કે ઉત્સેચકમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે અને પ્રક્રિયકના સ્વરૂપમાં બદલાવ લાવે છે. એટલું કામ બધું અહીં સુધીમાં થઈ જશે, અહીં સુધીમાં. માટે આ જે અવસ્થા છે સેન્ટરની, તે પ્રક્રિયા, તેમાં પ્રક્રિયક ઉત્સેચક જોડાયેલા છે. ઉત્સેચક પ્રક્રિયકના બંધારણમાં થોડો ફેરફાર કરેલ છે. તો આ જે સેન્ટરની અવસ્થા છે તેને તેની કઈ અવસ્થા કહેવાશે? પ્રક્રિયકની સંક્રમણ અવસ્થા કહેવાય. ક્લિયર? તમે જુઓ કે આ બંનેમાંથી કઈ પ્રક્રિયા તમને ઝડપી થઈ હોય એવું લાગે છે, ઝડપી થતી લાગે છે? તો તમે જુઓ, આ પ્રક્રિયાને સમયગાળો અને આ પ્રક્રિયાનો સમયગાળો, આ પ્રક્રિયા કરતા આ પ્રક્રિયા કેવી લાગે? ઝડપી લાગે. કોમન લોજિક યુઝ કરો કે આ પ્રક્રિયા પૂરી થાય છે, આ પ્રક્રિયાને થોડીક વાર લાગે છે, બરોબર? કારણ કે ઢાળ કેવો લીધો? થોડો ઊંચો લીધો, બરાબર? શા માટે આવું બન્યું? તો કે આ પ્રક્રિયાનો જે ગેપ આપ્યો છે એમાં વાંચો તો ઉત્સેચક સાથે સક્રિય શક્તિ, અને આ પ્રક્રિયા જે મેં તમને હમણાં કીધું ઉત્સેચક વગરની સક્રિય શક્તિ સૂચવે છે. તો હમણાં આપણે એ જ મુદ્દે વાત કરી કે જે પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં થાય તે પ્રક્રિયા ઊંચા દરે પૂર્ણ થાય છે ઉત્સેચક વગરની પ્રક્રિયા કરતા. એટલે ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર હંમેશા અનુત્પ્રેરિત પ્રક્રિયાઓના દર કરતા ઘણો જ વધારે હોય છે. ક્લિયર છે? તો સમજતા જઈએ આપણે ટેક્સ્ટબુકના મુદ્દાઓથી. તેના પછી સંક્રમણ અવસ્થાની સમજૂતી મળી ગઈ. નેક્સ્ટ, તેના પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નવા બંધનું નિર્માણ પૂર્ણ થાય છે. પછી સક્રિય સ્થાન પરથી નિપજ પણ મુક્ત થાય છે. આ સ્થાન પર હજી પણ પ્રક્રિયકતો સ્વરૂપમાં બદલાવ આવ્યો, સંક્રમણ અવસ્થા કહેવાની. નવા બંધ બનવા હોય તો બન્યા, તૂટ્યા કેટલાક, અને એના સ્વરૂપમાં બદલાવ આવી અને નિપજ બને છે. હજી પણ એ નિપજ પણ અહીંયા જ ફિટ થયેલી છે. તો તમે જુઓ કે પછી સક્રિય સ્થાન પરથી નિપજ જ્યાં તે બની ગઈ છે ત્યાં જોડાયેલી હતી, હવે તે ત્યાંથી મુક્ત થાય છે. બીજા શબ્દોમાં પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે. અહીંયા પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થયું. બીજા શબ્દમાં પ્રક્રિયાર્થી નિપજમાં ફેરવાય. રૂપાંતરણનો આ પથ એક કથિક સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. આ સંક્રમણ અવસ્થા એટલે કેવી સંક્રમણ અવસ્થા? કથિક સંક્રમણ અવસ્થા. કથિક એટલે ગૂંચવણવાળી. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થા થઈ શકે છે. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય છે. તમે જુઓ, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં એક જ તબક્કામાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર નથી થતું, પરંતુ ઘણા બધા તબક્કા બાદ અંતે નિપજ પ્રાપ્ત થાય છે. તો તેવી બધી પ્રક્રિયાઓમાં ક્યાંક એક નવો અણુ કે જેની આપણે જરૂર નથી, જેની નિપજમાં રૂપાંતર કરવાનું નહોતું, જે નિપજમાં જોતો નહોતો, તે પણ બની જાય છે.
પણ તે ક્ષણિક રહે છે. તો આવું જે સંયોજન બને છે મિડલમાં, તેને મધ્યવર્તી સંયોજન અથવા મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા કહે છે. આના માટે હું એક એક્ઝામ્પલ આપું તો ધ્યાન આપજો. ગ્લુકોઝ છે એનું CH3COC એટલે પાયરુવિક એસિડમાં રૂપાંતર થયું. આ પાયરુવિક એસિડ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ, કયો ઉત્સેચક? આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. આ પ્રક્રિયાનો ટાર્ગેટ લખી નાખીએ પહેલા. પાયરુવિકમાંથી ઇથેનોલનું નિર્માણ. શેમાં તો શું બનાવવું છે? પાયરુવેટમાંથી ઇથેનોલ બનાવવું છે. આ પાયરુવિક એસિડ છે અથવા પાયરુવેટ છે. આલ્કોહોલનું નિર્માણ કરવા માટે પહેલા બની જાય CH3CHO પ્લસ છૂટું પડે CO2. લઈએ આને, આ બની ગયું ઇથેનાલ્ડિહાઇડ. લઈએ આને CH3CHO પ્લસ 2 મોલ NaDH2 1 મોલ લઈએ. પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, નિપજ મળી. NAD પ્રક્રિયાને અંતે પાછો મળ્યો. તમે જોવો અહીંયા પ્રક્રિયાનો ટાર્ગેટ હતો પાયરુવિક એસિડમાંથી ઇથેનોલનું નિર્માણ કરવાનું. પાયરુવિક એસિડ મળે ગ્લુકોઝમાંથી. અલગ અલગ 10 તબક્કાની પ્રક્રિયા જે હમણાં આપણા લાસ્ટ ટોપિકમાં આપણે જોયું. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક જોઈએ છે ઇથેનોલ. તો આવું લાંબુ કરવું કરતા ઇથેનાલ્ડિહાઇડ બનાવીને ઇથેનોલ મળે. આ ઇથેનોલ એની કરતા સીધો ડાયરેક્ટ જ પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ ન બનાવી દેવાય? એમ ન થાય, ન બને. કારણ કે આ પ્રક્રિયાનું ડાયરેક્ટ ઇથેનોલમાં રૂપાંતર શક્ય નથી. પહેલા એમાંથી ઇથેનાલ્ડિહાઇડ બનશે, પછી ઇથેનોલ બનશે. તમે જુઓ કે ટાર્ગેટ છે આમાંથી આ બનાવવાનો, પણ છતાંય અહીંયા જે આ વધારાનું સંયોજન બન્યું તેને મધ્યવર્તી સંયોજન કહે છે, જે લાંબુ ટકવાનું નથી. પણ જો એ નહીં બને તો એના ઉપયોગથી, એની મદદથી, તમે જુઓ અહીંયા એની મદદ લીધી છે ઇથેનાલ્ડિહાઇડની, એની મદદ વગર ઇથેનોલ પણ નહીં બને. બહુ સીધી રીતે વાતમાં આપણે સમજી શકીએ. હું તમને સમજાવું છું, આપ સમજો છો કે અહીંયા આપણે શું ક્લિયર કરીએ છીએ? પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરવામાં ઘણી વખત કેટલાક મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા અથવા તો મધ્યવર્તી અસ્થાયી સંયોજન પણ પ્રાપ્ત થાય છે. આ જે સંયોજન અહીંયા દેખાય છે તેને સ્થાયી કહીશું કે અસ્થાયી? અસ્થાયી. શું કામ? એનું આયુષ્ય લાંબુ નથી, લાંબુ ટકશે નહીં. એનું કામ તો ખાલી અહીંયા એ ઇથેનોલ બનાવવાનું છે. છેલ્લે કહેવાશે નહીં. કહેવાશે તો શું? પાયરુવિક એસિડમાંથી ઇથેનોલનું નિર્માણ કરતી પ્રક્રિયા. એનો ટાર્ગેટ આ છે. પ્રક્રિયાને અંતે ક્યાંય ઇથેનાલ્ડિહાઇડ આપણને મળવાનું નથી. પ્રક્રિયાને અંતે આપણના હાથમાં શું આવશે? ઇથેનોલ જ આવશે. માટે આ સ્થાયી મધ્યવર્તી સંરચનાત્મક સંયોજન થયું. તો કે આ વાક્યનો અર્થ એ વાક્ય કયું છે? તો ઉપરોક્ત વાક્ય આજે સમજાય નહીં. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત અવસ્થાઓ પણ મળી આવે છે. આ વાક્યનો અર્થ એ થયો કે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા એ કેવી હોય? અસ્થાયી હોય છે. સ્થાયિત્વનો સંબંધ અણુની ઉર્જા અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે. કે અણુ કેવી સ્થાયી શક્તિ ધરાવે છે, કેવી ઉર્જા ધરાવે છે અને કેવો ઉત્સેચક ધરાવે છે. જો આ ચિત્રાત્મક આલેખ દ્વારા પ્રદર્શિત કરીએ તો આકૃતિ 9.6 ની અંદર, આ ગ્રાફની અંદર આપણને
બહુ સરસ મજાની વાત ક્લિયર કરી છે, જે આપણે સમજતા જઈએ. તો ધ્યાન આપો, વાય અક્ષ અને એક્સ અક્ષ, જ્યાં અહીંયા આ જે છે એ વાય અક્ષ છે, આ એની એક્સ અક્ષ થશે. સ્ક્રીન પર લાવીએ. વાય અક્ષ શેનું સૂચન કરે છે? સ્થાયી શક્તિનું. આ જે વાય અક્ષ છે એ સ્થાયી શક્તિ સૂચવે છે. સ્થાયી શક્તિ વિરુદ્ધ સક્રિય શક્તિનો આલેખ છે. વાય અક્ષ સ્થાયી શક્તિ સૂચવે છે અને જે એક્સ અક્ષ છે તે સક્રિય શક્તિ સૂચવે છે. એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા એટલે કે મધ્યવર્તી અવસ્થા, સંક્રમણ અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરમાં ફેરફાર સૂચવે છે. હમણાં આપણે જોયું કે સૌથી ઉપર ટોચે કયું છે, કઈ અવસ્થા લખી છે, વાંચજો, સંક્રમણ અવસ્થા. આ અવસ્થા એ પ્રક્રિયકમાં ફેરફાર લાવે છે, ઉત્સેચક. બરોબર. પ્રક્રિયક એસ અને નિપજ પી વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા હોય છે. જો નિપજ પ્રક્રિયાર્થી કરતા નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય. જો પ્રક્રિયક કરતા નિપજ નીચલા સ્તરની જ છે તો પ્રક્રિયા કેવી? બાહ્ય ઉષ્મીય છે. બાહ્ય ઉષ્મીય એટલે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્મા દાખલ કરવી પડતી નથી, ઉષ્મા બહાર નીકળે છે. બાહ્ય ઉષ્મીય. આ અવસ્થામાં નિપજ નિર્માણ કાર્ય છે. આ અવસ્થામાં નિપજ નિર્માણ કાર્ય માટે શક્તિની આવશ્યકતા હોતી નથી. જે પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે તે પ્રક્રિયાઓમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરવા માટે ઉષ્મા ઉર્જા આપવાની જરૂર પડતી નથી. આમ છતાં બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કે સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા એટલે કે એની જાતે ઉષ્મા આપ્યા વગર થતી સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય પ્રક્રિયાનું જ બીજું નામ છે, યાદ રાખજો. અથવા અંતઃ ઉષ્મીય પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં શક્તિ આપવી પડતી હોય બહારથી, અંતઃ ઉષ્મીય કહેવાય તેને. ન આપવી પડે તો બાહ્ય ઉષ્મીય, આપવી પડે તો અંતઃ ઉષ્મીય. કે અંતઃ ઉષ્મીયનું બીજું નામ શક્તિ પર આધારિત, શક્તિ આવશ્યક એટલે શક્તિની જરૂરિયાત હોય તેવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયાર્થીને પ્રક્રિયકને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. એટલે કે પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય કે અંતઃ ઉષ્મીય, ઘણીવાર વચગાળાની અવસ્થા એટલે સંક્રમણ અવસ્થામાંથી બંનેને બાહ્ય ઉષ્મીય અને અંતઃ ઉષ્મીય પ્રક્રિયાઓને પસાર થવું પડે છે. વચગાળાની અવસ્થા એટલે ઉત્સેચકની કાર્યવિધિ, જેમાં ઉત્સેચક પ્રક્રિયકના બંધારણમાં સ્વરૂપમાં બદલાવ લાવે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને તેની સક્રિય ઉત્તેજન શક્તિ કહેવાય. આની કંઈક સક્રિય ઉત્તેજન શક્તિ છે. આની ઉપર પણ તમે ટેક્સ્ટ બુકમાં જોવો તો લખ્યું છે ઉત્સેચક સાથેની સક્રિય શક્તિ. સમજીએ આપણે. ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતર કરવા માટે જરૂરી છે. હવે આપણે એને અહીંયા ધ્યાનથી સમજીએ. આ જે અવસ્થા છે એ સંક્રમણ અવસ્થા છે. ચાહે પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય કે અંતઃ ઉષ્મીય હોય, ફરજિયાતપણે પ્રક્રિયકને તેની સંક્રમણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયામાં તમને અહીંયા 2 વખત સક્રિય શક્તિ આપી છે. જે પ્રક્રિયામાં ઉત્સેચક કામ કરે છે તે આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો ટાઈમ જુઓ, જલ્દી પતી જાય છે, જ્યારે આ પ્રક્રિયાનો ટાઈમ જુઓ વધુ છે. બરાબર. આ જલ્દી પતતી પ્રક્રિયા શા માટે જલ્દી પતે? કારણ કે ઉત્સેચક વપરાય છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક વપરાશે તેને બહારથી શક્તિ ઓછી આપવી પડશે. કેવી આપવી પડશે? ઓછી. અને જે પ્રક્રિયામાં ઉત્સેચક વપરાતો નથી, ઉત્સેચક કાર્ય કરતો નથી, તો તે પ્રક્રિયાને ઉત્સેચક વગર સક્રિય ઉત્તેજના શક્તિ કેવી આપવી પડશે? વધુ આપવી પડશે.
સમજાય છે? કારણ ઉત્સેચક કાર્ય કરતો નથી ને આમાં ઉત્સેચક કાર્ય કરે છે. અને જો ઉત્સેચક કાર્ય નથી કરતો, શક્તિ આપી છતાંય આ પ્રક્રિયા કેવી થાય છે? ધીમી. અને ઉત્સેચકની જે ઉત્સેચક વાળી પ્રક્રિયા છે, જેમાં ઉત્સેચક કામ કરે છે, તેમાં શક્તિ ઓછી આપવા છતાં પણ, અથવા તો નહિવત, આમાં શક્તિ આપવી જ નથી પડતી, નહિવત પ્રમાણેનું ઉપરથી ઉત્સેચક સાથે જે પ્રક્રિયા થતી હોય છે તે પ્રક્રિયા તો ઉષ્મા ઉત્પન્ન કરે છે. શું કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. માટે તે કેવી પ્રક્રિયા થઈ? બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા થઈ. સમજો છો? જ્યારે ઓલામાં ઉત્સેચક કાર્ય કરતો નથી, માટે વધુ શક્તિ આપી તો પણ દર કેવો મળે પ્રક્રિયાનો? ધીમો. અને આ પ્રક્રિયા ઉત્સેચક સાથે ઝડપી દરે અને મહત્તમ નિપજના વેગે પૂરી થતી હોય છે. સમજો છો? આ આલેખ પરથી એમસીક્યુ નીટમાં ઘણી બધી વખત 2015માં પણ, 16માં પણ, 17માં પૂછાઈ ગયો છે. એટલે આ આલેખને બહુ સરસ રીતે તૈયાર કરજો. આ આલેખને કોઈ પણ રીતે બદલીને પણ પૂછી શકે. બરાબર? નિપજને અહીંયા અને પ્રક્રિયકને ત્યાં. બરાબર? નિપજ સેન્ટરમાં પ્રાપ્ત થતી હોય. બરાબર? જોવાનું કે પ્રક્રિયાના અનુલક્ષીને પ્રશ્ન કયા સંદર્ભમાં પૂછ્યો છે. એના માટે આ થિયરી સરસ રીતે તમને આવડવી જોઈએ. ખબર પડી? તો છેલ્લી આપણને લાઈન આપી છે, સમજીએ. આપણા ટોપિકની સાવ છેલ્લી લાઈન છે. અહીંયા જોજો, એકદમ છેલ્લી લખ્યું છે આપણને, ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં સરળ રૂપાંતરણમાં મદદ કરે. એટલે કે ઉત્સેચકની હાજરીમાં જો પ્રક્રિયા થતી હોય તો શક્તિનો અવરોધ થાય, શક્તિ ઓછી વાપરવી પડે, એટલે શક્તિ અવરોધ ઘટાડે, શક્તિ રૂપનો અવરોધ ઘટાડે અને ઉત્સેચક પ્રક્રિયકનું નિપજમાં સરળ રૂપાંતરણ કરી નાખે, ઝડપથી સરળ રીતે રૂપાંતરણ કરી નાખે. તેના માટે આપણે આ ટોપિકને સમજ્યો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. તે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈએ. ત્યાં સુધી તમે આ ટોપિકને સરસ રીતે વાંચી, સમજી અને મોઢે કરી નાખો.